નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યપ્રધાન બન્યા છે। રાજભવનમાં નાયબ સિંહ સૈનીએ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા। ધારાસભ્ય દળની બેઠકમાં નાયબ સિંહ સૈનીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। જો કે બેઠક પહેલા ગૃહપ્રધાન અનિલ વિજ ગુસ્સામાં ચાલી ગયા હતા। મહત્વનું છે કે મનોહરલાલ ખટ્ટરે પદ પરથી રાજીનામું આપી દીધું હતું। તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સુપરત કર્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું। હરિયાણામાં સીએમ ખટ્ટરની સાથે સમગ્ર કેબિનેટે રાજીનામું આપ્યું છે। તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે અને તેમની સાથે મંત્રીમંડળે પણ રાજીનામું સોંપ્યું છે। અપક્ષ ધારાસભ્યો ભાજપના સમર્થનમાં આગળ આવ્યા છે। આ સાથે જ ભાજપ અને જનનાયક જનતા પાર્ટીનું ગઠબંધન તૂટી ગયું છે। હરિયાણાના નાયબ સીએમ દુષ્યંત ચૌટાલાએ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી। આ દરમિયાન તેમણે 1 થી 2 બેઠકો માંગી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હાઈકમાન્ડે તેમને કહ્યું કે તેમને ગઠબંધનના ભાવિ વિચાર વિશે જાણ કરવામાં આવશે। ચંદીગઢમાં ભાજપના ધારાસભ્યો સાથે અપક્ષ ધારાસભ્યોની બેઠકમાં ગઠબંધનમાં સામેલ જેજેપી ધારાસભ્યોને આમંત્રણ આપવામાં ન આવ્યું। ભાજપની કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠકમાં 7 રાજ્યોના ઉમેદવારના નામ પર ચર્ચા થઈ છે। સૂત્રો મુજબ બેઠકમાં બીજી યાદી માટે 7 રાજ્યોના 90 ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે। બિહાર, તમિલનાડુ અને ઓડિશાની યાદીમાં વિલંબ થઈ શકે છે, તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, બિહાર, હિમાચલ પ્રદેશ અને તેલંગાણાના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી હતી। કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં મધ્યપ્રદેશની 29 બેઠકો માટે ઉમેદવારોના નામ પર મંથન કરાયું છે। કોંગ્રેસે લગભગ 14 બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા છે। સૂત્રો મુજબ સતના સીટ પરથી સિદ્ધાર્થ કુશવાહા, છિંદવાડા સીટ પરથી નકુલનાથ, રાજગઢ સીટ પરથી પ્રિયવ્રત સિંહને ટિકિટ મળી શકે છે, તો આગામી દિવસોમાં પાર્ટી હાઈકમાન્ડ આ અંગેની જાહેરાત કરશે। લોકસભા ચૂંટણીને લઈને એક પછી એક રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર જાહેર કરી રહ્યા છે। હવે બસપાએ પણ પોતાના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે। યુપીની 4 લોકસભા બેઠક પર બસપાએ ઉમેદવારોના નામની ઘોષણા કરી છે, જેમાં પીલીભીતમાં અનીશ અહેમદ ખાન, મુરાદાબાદથી ઇરફાન સૈફી, કનૌજથી અકિલ અહમદ પટ્ટા અને અમરોહાના ડોક્ટર મુજાહિદ હુસૈનનો સમાવેશ થાય છે। તો લોકસભાની ચૂંટણીને લઈને આંધ્રપ્રદેશમાં એનડીએની સીટ વહેંચણી ફોર્મ્યુલા ફાઇનલ થઈ ગઈ છે। આંધ્રપ્રદેશમાં ભાજપ 6 બેઠક પર ચૂંટણી લડશે, તો ટીડીપી 17 બેઠક પર અને જનસેના 2 બેઠક પર ચૂંટણી લડશે। તેલંગાણામાં જનસભાને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા। કહ્યું, છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન મોદીએ દેશને રાજકીય સ્થિરતા આપવાનું કામ કર્યું છે। આયા રામ ગયા રામની રાજનીતિનો અંત કરી દેશમાં 10 વર્ષથી પૂર્ણ બહુમત સાથે સરકાર ચલાવી છે। આ 10 વર્ષમાં પીએમ મોદીએ ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે। તો દેશમાં સીએએ અમલમાં આવતા જ રાજકારણ પણ ગરમાયું છે। કેરળ અને બંગાળ સરકારે સીએએ લાગુ નહીં કરવાની જાહેરાત કરી છે। સીએમ મમતાએ કહ્યું કે નિયમો જોયા પછી જ કહેવાશે। જો કે તેમણે કહ્યું કે જો ધર્મ, જાતિ અથવા ભાષાના આધારે કોઈ ભેદભાવ હશે તો તેને સ્વીકારીશું નહીં।